હું બહુ શ્યોર છું કે તમારા ઘણા બધા ક્લાયન્ટની અંદરથી અલગ અલગ રિલિજન, અલગ અલગ કાસ્ટના બધા લોકો હશે જ. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. બહુ બધા. અરે આફ્રિકામાંથી એક ઇસ્લામિક મધર જોઈન કરતા હતા. ઓનલાઈન ક્લાસ હોય એમાં તો 100-200 મધર્સ હોય એટલે આપણને આઈડિયા ના હોય કે કોણ કયા રિલિજિયસનું છે. તો અમે એક ચાર્ટ બનાવડાવીએ છીએ કે તમે ગોલ ડિસાઈડ કરો કે બાળક કેવું જોઈએ છે, કોના જેવું જોઈએ છે, એનામાં ગુણો, એની ક્વોલિટી ડિઝાઇન કરો. તો એ ચાર્ટ બનાવે કે એક ડાયરી બનાવડાવીએ કે આ એટલા માટે, આવી બધી એક્ટિવિટી એટલા માટે કે ભાઈ બાળકને સાયન્ટિસ્ટ, ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માટે નહીં, પણ માતા જે સતત જે એક કહેવાય ને કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી બહુ ઇમોશનલ થઈ જાય અને જ્યારે કોઈની કેર ના કરે, આમ તેમ થોડું ઘણી પણ ઓછપ આવે ને તો એનામાં ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, ક્રોધ, અધીરાઈ જાગે. તો અમે એના માઇન્ડને વાળી દઈએ કે આવી એક્ટિવિટી આપે ને તો વિઝન ડાયરી બનાવતા 2-3 મહિના નીકળી જાય. રાઈટ? તો એ ડાયરી બનાવતા બનાવતા એને એટલા બધા પોઝિટિવ થિંગ્સ કરે અને પોઝિટિવ અફર્મેશનનો ખજાનો છે ડાયરી. રાઈટ? તો હવે એ ડાયરી મારા પર આવી અને મેં જોયું તો એમાં બધા મુસ્લિમના નામ હતા, ઇસ્લામિક. તો મેં તરત કોલ લગાવ્યો કે મેં કીધું તમે મુસ્લિમ છો? તે કે હા મેમ અમે મુસ્લિમ છીએ. તો મેં કીધું તમને સમજ પડે છે કે હા મેમ, બહુ સરસ રીતે મને સમજાય છે. અને આ ડાયરી મેં ને મારા હસબન્ડે સાથે બેસીને ડિઝાઇન કરી છે. તો મેં તમે પ્રેયર કરાવીએ છો એનાથી તમને કોઈ તકલીફ ખરી? તે કે બિલકુલ નહીં. એ કે પ્રેયર તો પ્રેયર છે ને, તો મનના શુદ્ધિકરણ માટે છે, એને આની સાથે કે લેવા દેવા જ નથી. અને આ તો વિજ્ઞાન છે, સીધી વસ્તુ છે કે આપણા ધર્મના બંધનો હમણાં આવ્યા. રાઈટ? હવે એના જ આપણે એક મુસ્લિમના એક અનુયાયી કે જેનું નામ હું ભૂલી ગઈ શું હતું, કે એનામાં પણ આ તો આપણે બંધનો બાંધી દીધા છે. એકચ્યુઅલી જે મહાન સંતો થઈ ગયા એને તો નાત જાત પાત સાથે કંઈ લેવા દેવા જ નથી. એના તો એ સંસ્કાર જ મૂળથી હતા અને એને તો પ્રચાર પ્રસાર કર્યો કે તમે આવા નિયમો પાળો કે જેનાથી તમારું જીવન શુદ્ધ બને, જેને અમે યમ નિયમ કહીએ છીએ કે જે યમ નિયમ અમારા મધર્સને આપે કે 21 નિયમો તો પાળવાના જ. દુનિયાની કોઈ તાકાત નથી કે ઈચ્છિત સંતાન મળતા તમને રોકી શકે. કે નિયમો પણ એવા કે આ નિયમો પાળો એટલે આમ તાંબાના પત્ર પર લખી દઈએ કે તમને ઈચ્છો છો ને એવું બાળક, પણ એક જ શરત, આ હરેક નિયમો પાળવાના. એક્ઝેક્ટલી. જ્યારે આપણે ગર્ભ સંસ્કારની વાત કરતા હોય ને ત્યારે મોર ઓવર આપણે પ્રેગ્નેન્ટ વુમેન ઓરિએન્ટેડ લોકો વાત કરતા હોય, રાઈટ? અને સૌથી વધારે એ જ ઇન્વોલ્વ છે બિકોઝ એમના પેટની અંદર એક બાળકનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આમાં કોઈ હસબન્ડની અને એમના ફેમિલીની શું રિસ્પોન્સિબિલિટી? બહુ જ રિસ્પોન્સિબિલિટી છે, થોડીક નહીં. કારણ કે ગર્ભમાંનું બાળક ફક્ત એક માતાનું નથી, એમના પતિનું છે, એ પરિવારનું છે, આ સમાજનું છે, તમારું છે ને અમારું છે. એક્ઝેક્ટલી. રાઈટ? એટલે એનામાં ખાલી જીવ નથી પલી રહ્યું, ભારત વર્ષનું ભવિષ્ય પલી રહ્યું છે. રાઈટ? એટલે એને નર્ચર કરવાની રિસ્પોન્સિબિલિટી પૂરા પરિવારની છે અને હસબન્ડનો રોલ ઇમોશનલી બહુ જ સપોર્ટિવ હોવો જોઈએ. રાઈટ? એકવાર વીર્યદાન થઈ ગયો, એનો ફિઝિકલ રોલ કમ્પ્લીટ થઈ ગયો, એનો મતલબ એવો નથી કે હવે એની કોઈ રિસ્પોન્સિબિલિટી જ નથી. એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે એના બાળક માટે. પરિવારનો રોલ પણ શા માટે ઇમ્પોર્ટન્ટ? કારણ કે જે પરિવારમાં માતા રહે છે અને એ પરિવારમાં જે બાળક માતાના ગર્ભમાં પલી રહ્યું છે, એ સંતાન આવે પછી દાદા દાદી સંભાળે અલગ જવાબદારી છે, પણ અત્યારે દાદા દાદી, કાકા કાકી, મોટા પપ્પા, મોટા મમ્મીની જવાબદારી છે કે માને ખુશ રાખવી. કારણ કે માતા જેટલી ખુશ રહેશે, જેટલી આનંદમાં રહેશે, અગેન સાયન્સ કામ કરે કે હેપી જેટલી રહે છે એટલે હોર્મોન્સ એના પોઝિટિવ બને છે અને જેટલા હોર્મોન પોઝિટિવ હશે એટલું બાળક હેલ્ધી આવશે અને એટલા જ એના ઇમોશન્સ સારા ડેવલપ થશે, સ્પિરિચ્યુઅલી સારું ગ્રો થશે અને ઇન્ટેલિજન્ટ થશે. અને આજે તો વિજ્ઞાન કેટલું સાબિત કરી ચૂક્યું છે. રિસર્ચ પ્રમાણે વિજ્ઞાન કહે છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી માતા અગર 5 મિનિટ માટે પણ જો દુઃખી રહે, દુઃખી શા માટે રહે? ઈર્ષા, નિંદા, ક્રોધ, અધીરાઈ, અસંતોષ, રાઈટ? કે 5 મિનિટ માટે પણ આ વિકારોથી ગ્રસ્ત રહે છે તો આવનાર બાળકનો 3.5 દિવસનો વિકાસ રૂંધાય. આ સાયન્ટિફિક ડેટા 5 મિનિટે 3.5 દિવસ, 3.5 દિવસનો વિકાસ રૂંધાય. અને જો માતા ખુશ રહે તો બાળકનો સર્વાંગીક વિકાસ સારી રીતે થાય. એટલે અલ્ટરનેટિવલી અમારી જે બધી એક્ટિવિટી છે જે ક્લાસમાં કરાવે છે ખુશ રહેવા માટેની જ.
અને બીજી વસ્તુ કે ખાસ શીખવીએ કે હરેક પાસા સરખા ના 5 આંગળી છે તો સરખી ના હોય કે ભાઈ તમે ને હું સમજીએ કે માતાને ખુશ રાખવી, રાઈટ? માતા સમજે છે કે મારે ખુશ રહેવું પડે, પણ સરાઉન્ડિંગ ઘણી વખત એટમોસ્ફિયર એવું થઈ જાય કે અમુક લોકો એવા હોય કે જે પોતાનો સ્વભાવ બદલવા માટે રેડી ના રેડી ના હોય અને દુખી કરી દે જાણતા અજાણતા. અને માતા માટે પણ કોઈ એવી સ્વિચ નથી કે ભાઈ હવે ગ્રેટિટ્યુડમાં જ રહે કે માફ કરી દે, રાઈટ? આ તો અનંત જન્મોના સંસ્કાર, કર્મના સંસ્કારો એ પ્રમાણે દુખી થઈ જવાય, સમજો. પણ સીધી વસ્તુ છે કે એક પ્રેક્ટિસ કરવી કે બહારની પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય પણ માની મનસ્થિતિમાં કોઈ ફરક ના ફરક ના પડવો જોઈએ. પડવો જોઈએ. એટલે અમે એને એ શીખવીએ કે માણસોને બદલવાની કોશિશ ના કરો અને કોઈ બદલાવાનું પણ નથી. મારા કહેવાથી તમે શાયદ બદલાઈ ગયા, પણ આજુબાજુવાળા લોકોનું શું? આજુબાજુવાળા લોકો પણ બદલાઈ ગયા, પાડોશીનું શું? કોઈ તમે બદલવાની કોશિશ ના કરો, પણ એ સ્થિતિ પરિસ્થિતિને એક્સેપ્ટ કરો કે આ માણસ આવું જ છે આવું છે. અને એનો સ્વીકાર કરી લો. અને ફેમિલીએ પણ સમજ, જેટલા પણ આજે જો કોઈ પોડકાસ્ટ સાંભળી રહ્યો છે એના ફેમિલીને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે આ બાળક એ માતાનું નથી, આ પરિવારનું છે. એટલે એ જવાબદારી બાળક આવ્યા પછીથી નહીં, આ પહેલાથી શરૂઆત થઈ જાય છે કે માતાને ખુશ રાખો, એની હરેક ઈચ્છા પૂરી કરો, એને માન આપો, સન્માન આપો, બને એટલું એને મહત્વ વધારે આપો. 9 મહિના ખાલી સાચવવાનું છે, બાળક 90 વર્ષનું ભવિષ્ય ગર્ભમાં તે કરે છે.